પોતાના સમાજ માટે કંઈક કરવાની ઘેલછા માટે પ્રશાસન સાથે છેડો ફાડીને પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા છે તે ભાજપમાં જોડાયા અને જ્યારે તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી એ પછી ચર્ચાઓ જોરશોરથી થઈ રહી હતી કે તેઓ હવે ભાજપમાં જોડાવાના છે ને આ વખતે ચૂંટણી પણ લડવાના છે અને આ વખતે બન્યું પણ કંઈક એવું કારણ કે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોનું જે લિસ્ટ છે જાહેર કરી રહી છે અને એમાં સામે આવ્યું કે હવે જે મનોજ નીનામા છે ચૂંટણી લડવાના છે કઈ બેઠક ઉપરથી તેમને ટિકિટ આપવામાં આવી છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ તો તેઓએ જાહેર કરી પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જ્યારે એ જઈ રહ્યા હતા એ જ સમય દરમિયાન સૌ કોઈ ચર્ચા એ કરતું હતું કે આ વખતે એમને ટિકિટ આપવામાં આવશે ખરી। આજે શામળાજીની અંદર ભાજપ પક્ષનો એક કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમની અંદર જે પીસી બરંડા છે તેમની હાજરીમાં તેમણે કેસરિયા કર્યા, ભાજપનો ખેસ ધારણ કર્યો અને જ્યારે આ કાર્યક્રમ પૂરો થયો એટલે કે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઉમેદવારનું લિસ્ટ છે એક જાહેર કર્યું છે એમાં સામે આવ્યું છે કે મનોજ નીનામા છે તેમને પણ ટિકિટ આપવામાં આવી છે। જે અરવલ્લી બેઠક ઉપરથી આખું જે જિલ્લા પંચાયતનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમની વાત કરીએ તો આકૃદ જે બેઠક છે તેમના ઉપરથી બળવંતભાઈ ધનજીભાઈ ભોઈને ઉમેદવારી તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે સૌથી પહેલા સવાલ એ થઈ રહ્યો છે કે જે શ્રી મનોજ કુમાર લલ્લુભાઈ નીનામા એટલે કે જ્યારે તેમણે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાયા, આજે તેમને ઓડ બેઠક ઉપરથી લડવા માટે મંજૂરી મળી ગઈ છે જિલ્લા પંચાયત સીટ અને ઉમેદવાર શ્રીની જે માહિતી છે એમાં એમને ઓડ બેઠક આપવામાં આવી છે। લગભગ આ 30 જેટલા ઉમેદવાર છે તેમનું નામ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું છે પરંતુ જ્યારે તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે તેમણે સીધી જ વાત કરી દીધી હતી કે અત્યાર સુધી હું પ્રશાસન સાથે રહ્યો પરંતુ હવે મારે રાજકારણમાં એટલા માટે આવું કે હું મારા સમાજ માટે કંઈક કરી શકું, મને મારા સમાજ માટે કંઈક કરવાનો મોકો મળે એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું। મેં ખૂબ સેવા કરી છે પણ હવે એ જોવાનું છે કે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ભાજપે એમને ક્યાંક વચન અને વાયદા આપ્યા હશે તે પણ હવે પૂરા થઈ ગયા છે એટલે કે હવે જિલ્લા પંચાયતની ટિકિટ પણ એમને મળી ગઈ છે। હવે એ જીતે છે કે કેમ શું થાય છે તેમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે પરંતુ એક નજર એ ઉપર પણ કરીએ કે જ્યારે અરવલ્લી જિલ્લા પંચાયતની જે અલગ અલગ બેઠક છે તેમાં જ્યારે ટિકિટ જેમને આપવામાં આવી છે એમાં કોનું નામ છે સમાવેશ થાય છે। આકૃંદ બેઠક ઉપરથી બળવંતભાઈ ભોઈને આપવામાં આવી છે, બાંઠીવાડામાં ભાવનાબેન ડામોરને, બેલિયો સીટ છે એમાંથી ડોક્ટર રુચિબેન ડામોર, ભિલોડા જે સીટ છે એમાં કોમલબેન પરમાર, બુટાલમાં ડાહીબેન ચંદુભાઈ ડાભી, ચોયલામાંથી મયુરભાઈ પટેલને, ડેમાઈમાંથી પ્રતીક્ષાબેન પટેલને, ધનસુરામાંથી ઉમેશભાઈ નીનામાને, ગાબટમાંથી કલ્પેશભાઈ વસાવાને, હેલોદરમાંથી શિલ્પાબેન પગીને, ઇન્દ્રાણમાંથી નીતુબેન સોલંકીને, જયસિંહપુરમાંથી મહેશભાઈ પટેલને, કઉમાંથી કંચનબેન ચૌહાણને, ખેરાડીમાંથી નીલાબેન મડિયાને, કિશનગઢમાંથી જશુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે, કુંડોલપાલમાંથી મગનભાઈ મારીવાડને ટિકિટ આપવામાં આવી છે, લીંભોઈમાંથી ભીખુસિંહ પરમારને, માલપુરમાંથી મંજુલાબેન બારિયાને, મેઢાસણમાંથી રક્ષા કુંવરબા પુવારને ટિકિટ આપવામાં આવી છે, મેઘરજમાંથી રૂપલબેન પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે, મોટા કંથારિયામાંથી બકુલાબેન કટારા, મુલોજમાંથી રેખાબેન રાઠોડ, ઓડમાંથી મનોજ કુમાર નીનામા, પંચાલમાંથી કનુભાઈ મનાત, સાઠંબામાંથી કાશીબેન પરમાર, શણગાલમાંથી ભૂપતભાઈ મોડિયા, ટિન્ટોઈમાંથી રસિકભાઈ પટેલ, ઉભરાણમાંથી કૃષ્ણા કુમારી પરમાર, ઉંટરડામાંથી પરમાનંદ પરમારને ટિકિટ આપવામાં આવી છે અને વડાગામમાંથી રજનીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી છે। પરંતુ જ્યારે મનોજ કુમાર નીનામા છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ સમયે તેમણે શું કહ્યું છે એ સૌથી પહેલા સાંભળીએ। જ્યારે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે શામળાજી ખાતે અમારા તાલુકાના કાર્યાલયનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને શુભારંભ કરવા આવ્યા હતા। આ તબક્કે આજે રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી પીસી બરંડાજીની હાજરીમાં જેમણે 2 દિવસ પહેલા સરકારમાંથી રાજીનામું આપ્યું છે એવા આઈપીએસ અધિકારી આદરણીય શ્રી મનોજભાઈ નીનામાજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। રાષ્ટ્ર ભાવનાવાળી આ પાર્ટીના વિચારોને સમર્પિત થઈને આદરણીય
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી સાહેબને સાથે આ ગુજરાતની વિકાસ ગાથામાં જોડાવા માટે આદરણીય મનોજભાઈ નીનામાજીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે ત્યારે આ જિલ્લાના પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટી વતી હું એમનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને મને વિશ્વાસ છે કે તેઓ પણ એક કાર્યકર્તા તરીકે રાષ્ટ્ર સેવામાં, ગુજરાતની પ્રજાની સેવામાં અને એમાં ખાસ કરીને શામળાજી તાલુકો બન્યો છે, ભિલોડા વિધાનસભા છે, આ જિલ્લાના સર્વે કાર્યકર્તાઓની સાથે કદમથી કદમ મિલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે. જો આમાં એવું છે કે શાસન અને પ્રશાસન બે અલગ વસ્તુ છે. આટલા વર્ષ 40 વર્ષ જેટલી સર્વિસ પ્રશાસન સાથે રહી અને શાસનમાં વિતાવે છે એટલે વહીવટી અનુભવ તો અમારા લેવલે છે જ. હવે અમારે આ વિસ્તાર ખાસ કરીને જે ટ્રાઇબલ વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, ઘણી બધી સમસ્યાઓ છે, તે બધું ધ્યાને રાખી અહીંના અમે અમારી જન્મભૂમિના હોવાના નાતે અમારી પણ કેટલીક જવાબદારીઓ બને છે કે સમાજ પ્રત્યે અમારે કંઈક કરવું જોઈએ અને સમાજના નીચે નાનામાં નાનો માણસ છે એના સુધી પહોંચવા માટે જે પણ કંઈ કાર્યો કરવા પડે એ કરવા જોઈએ. અને તમને ખબર છે કે આજે જે હાલના જે અમારા બીજેપી પાર્ટી છે એના પ્રભારીશ્રી અને મંત્રીશ્રીની હાજરીમાં આપણે જ્યારે પ્રવેશ મેળવ્યો છે ત્યારે પાર્ટીના સિદ્ધાંતો, પાર્ટીના નિયમો અને પાર્ટીના જે પ્રશ્ન જે અમારા પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ બદલ પાર્ટીના તમામ હોદ્દેદારો અને ઉચ્ચ લેવલે એવું કહેવાય રહ્યું છે કે આપણે ભાજપમાં પ્રવેશ લીધો છે, જિલ્લા પંચાયતની બેઠક ઉપર આપને ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. શું છે સત્યતા એ વાતમાં? અત્યારે આ બાબત, ચૂંટણીની જે બાબત છે એ સ્ટેટ લેવલે વિચારણામાં છે. એટલે કોણ ઉમેદવાર તરીકે બહાર આવશે, કોણ ચૂંટણી લડશે, એ બધું પાઇપલાઇનમાં છે. આપની મનસા ખરી? પાર્ટી આદેશ કરશે તો ચોક્કસપણે લડી લઈશું અને પાર્ટી આદેશ કરશે સંગઠનાત્મક પ્રવૃત્તિ કરો તો સંગઠનમાં જઈશું. પાર્ટીના આદેશ મુજબ આગળ વધશું. આજ રોજ શામળાજી ખાતે ચૂંટણી કાર્યાલય ભાજપના ઉદ્ઘાટન સમારોહની સાથે સાથે જ્યારે મારો ભાજપના સક્રિય મેમ્બર તરીકે સમાવેશ થયો છે, પ્રવેશ થયો છે, એ સૌપ્રથમ તો હું પાર્ટીના તમામ હોદ્દેદારો, તમામ કાર્યકરો અને જિલ્લાના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને ઉચ્ચ લેવલે સરકારનું અમારું ઉચ્ચ લેવલે જે રાજ્ય લેવલનું સંગઠન છે એના પ્રમુખ શ્રી વિશ્વકર્મા સાહેબ અને એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પ્રવેશ સમયે આપ માધ્યમથી એટલું જણાવું છું કે પાર્ટીના સિદ્ધાંતો અને નિયમો સાથે સુસંગત રહી અને લોકો ઉપયોગી કાર્યો, સમાજના જે વર્ગો છે તમામ વર્ગોને સાથે લઈ અને વિકાસના કાર્યમાં સહભાગી થઈશ અને થવાની સંપૂર્ણ કોશિશ કરીશ એવી હું આશા પણ વ્યક્ત કરું છું. સાથે સાથે એક નવા કાર્યકર તરીકે જોડાઉં છું ત્યારે આટલી મોટી વિશ્વ કક્ષાની પાર્ટી છે તો એના તમામ કાર્યકરો મને સંપૂર્ણ પ્રકારનો સહકાર આપશે એવી મને સંપૂર્ણ ખાતરી છે અને બધાને વિનંતી પણ કરું છું.
હવે ટિકિટ આપવામાં આવી છે ત્યારે એ જોવાનું રહ્યું કે આ વખતે તેઓ વિજેતા બને છે કે શું થાય છે, પોતાના જે સમાજ છે એમની સેવા કરી શકે છે કે કેમ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.